માજલપુર વિસ્તારમાં એક ચકચારી ઘટના બની હતી, જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે। સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેની બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા નીલમબેનને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ મામલે એસીપી પ્રણવ કટારિયા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ હતી અને પતિએ પત્ની ઉપર ફાયરિંગ કર્યું છે। મહિલાને ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એમના હસબન્ડે એમને ગોળી મારી છે। અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે લગભગ 9:30 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાનો। તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા। એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે। એમના હસબન્ડ હરિન્દર શર્મા, નીલમ શર્મા અંદર છે। એમને વિવાદ છે, મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે, બસ ઘર માટે થઈને જ। તમારું નામ શું બેન? ભૂમિ પ્રજા। અચ્છા બેન, તમે બી કામ કરો, તમને ડર લાગે છે કે તમને હા કરી શકે છે, એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે। હરવિંદર શું કામ કરે છે? એ પહેલા એરફોર્સમાં હતા, પછી ઓએનજીસી માં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે। એટલી બધી જાણ નથી, લાગે તો ખરી જ ને સર, ગન મારે તો। અમે ત્યાં જ હતા, આ બેન એમની પાસે બાની પાસે ઉભા હતા અને હું છે તે ત્યાં આગળ હતા ને, એ જારી ખોલવામાં હતા। એ ભાઈને કોને બોલાય? એ બાઈ જ બોલાવ્યા। એ બાઉન્સર છે, ભાઈનો ધંધો છે કે બાઉન્સર? નહીં, હવે એટલો ખ્યાલ નથી અમને। એ ભાઈ કેવી રીતે આવી ગયા અચાનક? એ ભાઈ કેવી રીતે? એ ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે એમને તેમને ફોન કર્યો હશે તો એ આવ્યા હતા, એ જાળી ખોલવા માટે જ આવ્યા હતા બેસી। તુલસીધામ 4 રસ્તા। હવે આ મેડમ એવું કીધેલું કે મને અંદર જવું છે, એમનું કોઈ છે નહીં, એટલે મને થોડું સપોર્ટ કહેતા હતા કે તું છોકરો છે એ રીતના મને થોડું કામ કરજે। સારું, મને હેલ્પ કરી આલજે કે મને અંદર મોકલી આપ। મેં કહ્યું સારું, મેં આવું છે એ રીતના વાત કરી અને અમે ગયા, એમને અંદર મોકલતા હતા તો એમને જારીમાંથી અંદરથી એમને ગોળી મારી દીધી, પેલી સરાવાળી। હા, પેલા મેડમ ને બચાવવા। તમે શું કરો છો? મેં તો એમને સાહેબ જીજાજી છું। ચાલો।